જય મા બનાસ। તો મિત્રો અહીંયા રસ્તામાં આજે અને આપણી આસ્થાની દ્રષ્ટિએ આપણે એમને શેષના કહીએ છીએ ગોગ મહારાજ। અહીંયા એક ઓલો નોળિયો બી હતો અને બંને જણા લડાઈ કરતા હતા। તો મિત્રો ગરમીની મોસમ છે, રસ્તામાં ક્યારે પણ નીકળો તો ખૂબ ખ્યાલ રાખશો। અમને તો એ ગોગા મહારાજ દર્શન થયા મિત્રો, બરાબર। અહીંયા આપણે એમને બ્લેક કોબ્રા કહેવાય વિજ્ઞાનની ભાષામાં, અને આસ્થાની દ્રષ્ટિએ તો ગોગા મહારાજ, બરાબર। તો બંને લડાઈ ચાલતી હતી। તો રાત્રિના ટાઈમ પર આપણા ગ્રુપ મેમ્બર મા બનાસના વીરપુત્ર શૈલેષભાઈ માળી ભાભરના, જે અમને પકડીને સુરક્ષિત જગ્યાએ મૂકી આવ્યા। તો અહીંયા મિત્રો સુરક્ષિત જગ્યા છે, એમ તો રસ્તો છે કાચો માર્ગ, એટલે આપણે એને કંઈ હાથ બાથ નહીં લગાડીએ। અગર એવી સ્થિતિ હોય ઘરમાં ક્યારે કંઈ નીકળ્યા હોય તો ભાઈ હાથમાં પકડીને મૂકી આવીએ, બરાબર। તો મિત્રો ખ્યાલ રાખશો। વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે રસ્તામાં તમે પણ ક્યારે નીકળો, આ અમારા કાચો માર્ગ છે અહીંથી, અને અહીંયા અમને મળ્યા છે। તો મિત્રો જુઓ, હજી પણ ફોન ચડાયેલી છે, લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું, ઓર અમને રસ્તો આપતા નથી, હે ને। અમને એ જ છે કે લડાઈ ચાલતી હતી બંને જણાની વચ્ચે, ક્યાં આવી ગયા। તો મિત્રો આવું છે, હું અને મારા પિતાશ્રી જઈ રહ્યા હતા અને રસ્તામાં મળ્યા। તો બોલો કરો મહારાજ, સૌનું સારું કરજો બાપા। તો મિત્રો રસ્તો આપી રહ્યા છે, જુઓ મિત્રો તમે। અને મા બનાસી ચેનલમાં તમે મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને મિત્રો સપોર્ટ કરો। આપણી આ પ્રકૃતિ ચેનલ છે, પ્રકૃતિ દર્શન આપણે કરાવતા રહીશું, હે ને। તો રાત્રિના ટાઈમ પર બ્લેક કોબ્રા મળ્યા, તમને એના દર્શન કરાવ્યા, અને કેવું લાગ્યું મિત્રો જરૂર કોમેન્ટમાં જણાવશો। હજુ જઈ રહ્યા છે, બસ વાઇટમાં પી ગયા, અને એમનો દુશ્મન હતો એ નોળિયો પણ એ બાજુ જોશે, હે ને। તો મિત્રો જરૂર લાઇક કરશો, અને રસ્તામાં તમે પણ ક્યારે નીકળો તો ખૂબ જ ધ્યાન રાખશો મિત્રો। અત્યારે ગરમીની મોસમ છે ફૂલ, તો આવા જીવો જે છે બહાર આવે જ, એ સ્વાભાવિકતા છે। ખૂબ ખ્યાલ રાખશો મિત્રો। હર હર મહાદેવ, જય મા બનાસ।